નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને કાગડીવાડમાં દુધિયા પીર દરગાહ સામે આવેલ આસિફ ઇકબાલ રશીદ કાદર મલિક પોતાના મકાનમાં તેના વ્યક્તિઓ પાસે ગૌવંશનું કટિંગ કરાવી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે રેડ કરતા મકાનના પ્રથમ રૂમમાં અબ્દુલ રઝાક ગુલામ રસુલ કુરેશી અને શાહિદ અબ્દુલ રશીદ કુરેશીને શંકાસ્પદ ગૌવંશનું કટિંગ કરતા ઝડપી લીધા હતા। પોલીસે અંદાજિત 130 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો, 50,000ની રિક્ષા, 30,000ની મોપેડ, 10,000ના 2 મોબાઈલ મળી ₹90,000ના મુદ્દામાલ સાથે મોટા છરા, ચપ્પા, કુહાડી, લોખંડની સળિયા, ઇલેક્ટ્રિક વજન કાંટો કબજે કરી મુખ્ય આરોપી આસિફ ઇકબાલ રશીદ કાદર મલિકને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।